ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ 2નો રીડ 1 જે આપણે ફિનિશ કર્યો હતો. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યુનિટ 2 રીડ 2 શેપર શેપડ. શેપર શેપડ જે તમારી એક પોએમ છે ખાસ. શેપર એન્ડ શેપડા. શેપર જેને આપણે કહીએ છીએ ઘડવૈયો અથવા તો ઘડનાર. શું કહીશું આપણે એને? ઘડવૈયો અથવા તો ઘડનાર. અને શેપડો, શેપડા એટલે ઘડ્યું, ઘડવૈયાએ ઘડ્યું. બહુ સરસ મજાની પોએમ છે. કોઈ પણ ઘડવૈયો કોને કહીશું? તો એક શિક્ષક એ પણ એક ઘડવૈયો છે, કારણ એ વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહ્યો છે. રેડી? જેમ ડાયમંડ ઘસનારાઓ જેમ ડાયમંડને ઘસી અને એનું ઘડતર કરે છે, જેમ માટલા બનાવનાર કુંભાર માટલા બનાવતા માટીને ઘસી અથવા તો માટીને ચાકડા ઉપર ફેરવી અને માટલાનું ઘડતર કરે છે. રેડી? એક મા બાપ, દરેક મા બાપ એક બાળકનો ઉછેર કરતાં કરતાં એનું ઘડતર કરે છે. તો અહીંયા દુનિયાની અંદર દરેક વ્યક્તિ એક શું છે? ઘડવૈયો છે. અહીંયા આપણને ઘણા બધા દ્રષ્ટાંતો રૂપી આપણને આ પોઈન્ટની રજૂઆત કરવામાં આવેલી છે. તો આપણે એને જોઈએ છે, આગળ કન્ટિન્યુ કરીએ છીએ ખાસ. So, let's start. પોઈમની શરૂઆત કરીએ છીએ. In days gone by, I used to be a potter. ખાસ ધ્યાન આપજો, ગ્રામરના કેટલાક પોઈન્ટ્સો પણ એ ઇન્ક્લુડ કરેલા છે. In days gone, વીતેલા એ દિવસોમાં. In days gone, વીતેલા એ દિવસોમાં. I used to be a potter. ત્યારે હું શું હતો? Used to be a potter. હું શું તરીકે ઓળખાતો હતો? પોટર. પોટર એટલે કુંભાર તરીકે ઓળખાતો હતો. પોટર, પોટર એટલે કુંભાર. વીતેલા એ દિવસોમાં હું કુંભાર તરીકે ઓળખાતો હતો. વીતેલા એ દિવસોમાં હું કુંભાર તરીકે ઓળખાતો હતો. આગળ જોઈએ તો who would fill his fingers, mold the yielding clay to patterns on his will. પહેલો શબ્દ આપણે નીચેથી લઈએ છીએ તો will. will એટલે ચાકડો. ત્યાર પછી શબ્દ આપ્યો છે મોલ્ડ. રેડી? મોલ્ડ શબ્દ જોઈએ તો મોલ્ડ એટલે ઘડવું. મોલ્ડ એટલે ઘડવું. ચલો આગળ જોઈએ તો યેલ્ડિંગ ક્લે. યેલ્ડિંગ ક્લે એટલે ખબર છે આપણને બધા, કે તમે અત્યારે બધા યુઝ કરો છો. શાળાની અંદર આપણને જોયેલું છે. આપણે બાળકોને પણ ખાસ ક્લેના રમકડા બનાવવાનું, ક્લેથી તમે વિવિધ અલગ અલગ એક્ટિવિટી કરતા તમે જોયા હશે. રેડી? ક્લે વન ટાઈપ ઓફ, એ હાલની તારીખમાં પણ ક્લે એટલે આપણી જન્મભૂમિમાંથી મળતી આપણને માટી. રેડી? સો ક્લે એટલે માટી. એન્ડ યેલ્ડિંગ yielding and clay. ready? yielding and clay. yielding માટે આપણે શું કહીશું? soft, one type of મુલાયમ. જ્યારે clay એટલે માટી. તો his fingers mold the yielding clay to patterns on his wheels. એ દિવસોમાં કે છે, એ દિવસો પૂરા થયા. એ દિવસો હવે પૂરા થયા કે જ્યારે હું કુંભાર તરીકે ઓળખાતો હતો. જે કુંભાર શું કરતો હતો? તો કે હંમેશા અનુભવતો. હિઝ ફિંગર્સ
હુ વુડ ફીલ, ફીલ એટલે અનુભવવું, એવું પણ આપણે કહી શકાય. ફીલ અનુભવ. રેડી? હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ, કે જે તેની આંગળીઓ, મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ, જે તેની આંગળીઓ મુલાયમ માટીના ચાકડા ઉપર ફેરવીને અલગ અલગ એના શેપ આપતો, એના ઘાટ આપતો. પેટર્ન એટલે ઘાટ. રેડી? ફરીથી કહું છું. ઇન days gone by I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. હવે એ દિવસો પૂરા થયા, અથવા તો ભૂતકાળના એ દિવસોમાં જ્યારે હું કુંભાર હતો ત્યારે હું અનુભવતો, શું અનુભવતો? કે જે તેની આંગળીઓ મુલાયમ માટીના ચાકડા ઉપર ફેરવીને, મુલાયમ માટીને ચાકડા ઉપર ફેરવીને શું કરતો? તો અલગ અલગ ઘાટ આપતો, અલગ અલગ ઘાટ આપતી, આવું કંઈક કહી શકાય છે. રેડી? તો શું કરતો? તે અલગ અલગ ઘાટ આપતો. નેક્સ્ટ પેરેગ્રાફ શું કહે છે આપણને? એ નેક્સ્ટ પેરેગ્રાફમાં નીચે કહે છે કે બટ નાવ થ્રુ wisdom lately won. but now wisdom એટલે ડાપણ, અને lately એટલે મોડેથી જાગેલા, પરંતુ હવે મોડે જાગેલા ડાપણને કારણે, જેના કારણે થ્રુ એટલે કારણે આપણે અહીંયા કહીશું નાવ, પરંતુ કહે છે કે વિઝડમ એટલે ડાપણ. લેટલી એટલે શું થશે? મોડે જાગેલા ડાપણને કારણે. that pride has died away. pride એટલે ગર્વ, અને died away એટલે છોડી દેવું. died away એટલે શું થશે? છોડી દેવું. રેડી? તો ફરી એકવાર. વીતેલા એ દિવસોમાં કે જ્યારે હું કુંભાર તરીકે ઓળખાતો હતો, કે જે હંમેશા અનુભવ કરતો કે તેની આંગળીઓને મુલાયમ માટીને ચાકડા ઉપર ફેરવી અને વિવિધ સ્વરૂપ આપતો, વિવિધ આકારો આપતો, કે વિવિધ ઘાટ આપતો હતો કે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ મોડેથી જાગેલા મારા ડાપણને કારણે ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, એ જે ગર્વ હતું એ ગૌરવને પણ મેં શું કરી દીધું? છોડી દીધું. કયું ગૌરવ હતું? તો માટીના ઘડાના ઘાટ આપવાનું જે અંદરનું ગૌરવ, પ્રાઇડ હતું, એને પણ શું કરી દીધું? છોડી દીધું. આઈ હેવ સીઝડ એટલે બંધ કરી દો. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, કુંભાર બનવાનું મેં શું કરી દીધું? બંધ કરી દીધું. કુંભાર તરીકે ઓળખાવાનું મેં બંધ કરી દીધું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, મેં પોતે શું શીખ્યો? પહેલા હું માટી બનવાનું શીખ્યો. આઈ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, હું માટી બનવાનું શીખ્યો. લર્નેડ એટલે શીખ્યો. લર્નેડ ધેટ મીન્સ શીખ્યો. રેડી? તો જેને આપણે આગળ જોઈએ તો ખાસ ઓકે, તો પેરેગ્રાફને આપણે આગળ કન્ટિન્યુ કરીએ એ પહેલાં ફરી એકવાર આખો પેરેગ્રાફ આપણે જે આ વર્ડ છે એ સાથે જોઈ લઈએ છીએ. તો પેરેગ્રાફ આપણને શું કહે છે કે ઇન ડેઝ ગોન
by I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. ભૂતકાળના વીતેલા એ દિવસોમાં કે જ્યારે હું કુંભાર તરીકે ઓળખાતો હતો, જે હંમેશા અનુભવ કરતો હતો કે તેની આંગળીઓને મુલાયમ માટી વડે ચાકડા ઉપર ફેરવી અને વિવિધ આકાર કે સ્વરૂપે કે ઘાટ આપતો હતો. But now through wisdom lately won their pride has died away. પરંતુ મોડેથી જાગેલા ડાપણને કારણે મેં એ ગર્વનું લેવાનું પણ છોડી દીધું. I have ceased to be the potter. મેં ઘડવૈયા તરીકે, કુંભાર તરીકે ઓળખાવાનું છોડી દીધું અને કહેશે have learned to be the clay. અને હું માટી બનવાનું શીખ્યો. રેડી? આ થયો તમારો એક પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફ શું કહે છે એને આપણે જોઈએ છે. A poet in the older days, in other days I used to be a poet. કહે છે કે આવા જ મારા બીજા દિવસોમાં પોએટ એટલે હું સારા તરીકે ઓળખાતો હતો, એક કવિ તરીકે ઓળખાતો હતો કે જે કવિ શું whose pen, poet through whose pen કે જે કવિ તેની પેન વડે શું કરતો હતો તો innumerable song would come, જે શું કરતો હતો innumerable song would come to win the hearts of men. જે પેન વડે મનુષ્યોના, માણસોના દિલને જીતી લે એવા અનેક ગીતોની રચના કરતો હતો. ફરીથી કહું છું એ સેન્ટેન્સ શું કહે છે કે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. પહેલાના આવા જ વીતેલા દિવસોમાં હું એક કવિ તરીકે ઓળખાતો હતો. થ્રુ whose pen કે જે કવિ તેની પેન વડે ઇન્યુમેરેબલ સોંગ એટલે કેવા થશે અસંખ્ય ગીતો, જે તેની પેન વડે અસંખ્ય ગીતોની રચના. પણ કેવા અસંખ્ય ગીતો તો વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જે મનુષ્યના હૃદયને જીતી શકે કે જીતી લે એવા અનેક ગીતોની શું કરતો હતો રચના કરતો હતો. તો અહીંયા આપેલો છે વર્ડ આપણે લખવો જ પડશે ફરજિયાત, કારણ કે પેરેગ્રાફ એટલે આપણને ખબર હોવી જોઈએ. રેડી? અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ એટલે આપણને ખ્યાલ રહે કે આપણે આ પોએટથી પેરેગ્રાફની શરૂઆત કરીએ છીએ. તો પોએટ એટલે થશે કવિ. રેડી? નેક્સ્ટ વર્ડ શું છે એમાં તો ઇનન્યુમરેબલ. ઇન્યુમેરેબલ છે. રેડી? ઇન્યુમેરેબલ એટલે અસંખ્ય. ત્યાર પછી છે રેડી? તો ભૂતકાળના મારા એ દિવસોમાં કે છે હું કવિ તરીકે ઓળખાતો હતો, જે કવિ તેની પેન વડે શું તો વિન હાર્ટ્સ ઓફ મેન, શું જીતી લે મનુષ્યોના હૃદયને જીતી લે તેવા ઇન્યુમેરેબલ સોંગની શું કરતો રચના કરતો હતો. ઓકે, બહુ સરસ સેન્ટેન્સ છે. એમાં આગળ શું કહે છે બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે કેવું જ્ઞાન તો નવું મળેલું જ્ઞાન. પણ એ નવું મળેલું કેવું જ્ઞાન વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, પહેલા મારી પાસે ન હતું તેવું, પહેલા ન હતા તેવા નવા જ્ઞાનના ઉદયથી આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, મેં શું બનવાનું છોડી દીધું કવિ બનવાનું છોડી દીધું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને હું શું બનવાનું શીખ્યો પોતે ગીત બનવાનું જ શીખ્યો કહે છે. રેડી? એટલે અહીંયા લગભગ કોઈ એવો વર્ડ નથી કે જે તમને અહીંયા દર્શાવવો પડે. ફરીથી કહું છું પેરેગ્રાફ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી પોએટ થ્રુ whose pen innumerable song would come to win the hearts of men. ભૂતકાળના મારા એ દિવસોમાં હું કવિ તરીકે ઓળખાતો હતો કે જે તેની પેન વડે મનુષ્યોના
હૃદયને અથવા તો દિલને જીતી લે એવા અનેક અથવા તો અસંખ્ય ગીતોની રચના કર્યા કરતો. બટ નાવ થ્રુ ધ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ ટુ સોલ્વ નાઉ. પરંતુ કહેશે કે હવે પહેલા ન હતા તેવા નવા મળેલા જ્ઞાનના ઉદયથી, ફરીથી કહું છું, પરંતુ હવે પહેલા ન હતા તેવા નવા જ્ઞાનના ઉદયથી મેં કવિ બનવાનું છોડી અને હું શું બનવાનું શીખ્યો? હું પોતે જ ગીત બનવાનું શીખ્યો. રેડી મિત્રો? ખાસ બહુ સરસ મજાની તમારી આ પોએમ છે. રેડી? આ પોએમ એટલા માટે સરસ કારણ કે અહીંયા ઘડવૈયાની પોતાની જ વાત થયેલી છે. ઓકે, ખાસ બે પેરેગ્રાફ, ફરી બંને પેરેગ્રાફનું ગુજરાતી કીધું છે, ધ્યાન આપજો. ભૂતકાળના એ દિવસોમાં હું કુંભાર તરીકે ઓળખાતો હતો, જે હંમેશા અનુભવ કરતો કે તેની આંગળીઓને મુલાયમ માટી વડે ચાકડા ઉપર ફેરવી અને વિવિધ આકારો કે ઘાટ આપતો. પરંતુ નવા જાગેલા, કેવા મોડે નવા જાગેલા ડાપણથી મેં શું છોડી દીધું? તો એ ગર્વ લેવાનું છોડી દીધું અને કુંભાર બનવાનું છોડી અને હું માટી બનવાનું શીખ્યો. ફરી એકવાર કહેશે, આવા જ ભૂતકાળના વીતેલા દિવસોમાં હું કવિ તરીકે ઓળખાતો હતો, જે તેની પેન વડે મનુષ્યોના દિલને જીતી લે તેવા અસંખ્ય અથવા તો અનેક ગીતોની રચના કરવા માટે ટેવાયેલો હતો. પરંતુ કહેશે કે પહેલા ન હતા તેવા નવા મળેલા જ્ઞાનના ઉદયથી મેં કવિ બનવાનું છોડી દીધું અને હું ગીત બનવાનું જ શીખ્યો. રેડી મિત્રો? પોએમને તમારી અહીં આપણે અટકાવીએ છીએ. બે પેરેગ્રાફ જોયા છે, બાકીના બે પેરેગ્રાફ આવતા લેક્ચરમાં જોઈશું. જોડે આપણે એની સાથે પૂછાયેલા કેટલાક ક્વેશ્ચન જે બોર્ડમાં પૂછાયેલા છે એની પણ આપણે ચર્ચા કરીશું. રેડી મિત્રો? મળીશું ત્યારે આવતા લેક્ચર.